કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે। કાલે જૂનાગઢ, ગીર સોમનાથની મુલાકાતે આવશે અને 9 તારીખે અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમ। આવતીકાલે 12 વાગે સોમનાથ મંદિર ખાતે કરશે પૂજન અર્ચન। ગાંધીનગરમાં 9 માર્ચે ગુજરાત બાર કાઉન્સિલનો મોટો કાર્યક્રમ। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન રહેશે ઉપસ્થિત। 11,000થી વધુ વકીલોનો પદવીદાન સમારોહ। રાહુલ ગાંધી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે કોંગ્રેસના સિનિયર નેતાઓ તેમજ શહેર અને જિલ્લા પ્રમુખો સાથે કરશે બેઠક। રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે સિનિયર નેતાઓ સાથે કરશે ચર્ચા। આવતીકાલે રાજપથ ક્લબ પાસેના હોલમાં કાર્યકર્તા સાથે કરશે સંવાદ। કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ કેસી વેણુગોપાલ અને મુકુલ વાસનિક અમદાવાદમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિત અન્ય આગેવાનો એરપોર્ટ પર કર્યું સ્વાગત। એપ્રિલમાં યોજાનારા કોંગ્રેસના અધિવેશનની તૈયારીઓ। કોંગ્રેસ નેતા લલિત કગથરાના સરકાર પર આરોપ, કહ્યું સરકારે વિધાનસભા મજાક બનાવી દીધી છે। સરકારે સાચો રિપોર્ટ ગૃહમાં મૂકવો જોઈએ। રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ તરીકે માધવ દવે જાહેર। રૂપાલા અને બોઘરા જૂથના નજીકના ગણાય છે માધવ દવે। મયંક નાયકે કહ્યું માધવભાઈ સંગઠન મજબૂત બનાવશે અને તમામ જવાબદારી સુચારુ નિભાવશે। ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું નિવેદન, ગુજરાતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવાનું પીએમનું સપનું। દેશના 5 પૈકી 4 પ્લાન્ટ ગુજરાતમાં બનશે। સાણંદમાં 3 અને ધોલેરા ખાતે 1 સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે। ગાંધીનગર અને અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ અંગે સરકારે ગૃહમાં આપી માહિતી। અમદાવાદ જિલ્લામાં 689 અને શહેરમાં 310 લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો સરકારને મળી, તો પાટનગરમાં 340 લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ। અમદાવાદમાં લાઇબ્રેરી, તળાવ, અર્બન હેલ્થ સેન્ટર સહિતના 400 કરોડથી વધુના વિકાસ કાર્યો કરવામાં આવશે। મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય। ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને લઈને વૈષ્ણોદેવીથી ફતેવાડી સુધી માઇક્રો ટનલિંગની કામગીરી પૂરજોશમાં। કામગીરી જૂન સુધીમાં પૂરી કરાશે। દક્ષિણ અને પશ્ચિમ ઝોનના રોડના કામો પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। આજથી બ્રજમાં હોળી શરૂ અને યોગી આદિત્યનાથ બ્રજ હોળી રંગોત્સવ 2025નું ઉદઘાટન કરશે। 7 અને 8 માર્ચે બરસાનામાં લાડુ અને લઠમાર હોળી તેમજ 9 માર્ચે નંદગાંવમાં લઠમાર હોળી, 10 માર્ચે શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં રંગોત્સવ। દ્વારકામાં હોળી ધૂળેટીના ફૂલડોલ ઉત્સવને લઈ દ્વારકાધીશ મંદિરમાં તડામાર તૈયારીઓ। મંદિર ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ। સુચારુ આયોજન અંગે ખરાઈ કરવામાં આવી। ફૂલડોલ ઉત્સવમાં હાજરી આપવા પગપાળા યાત્રીઓનું દ્વારકા તરફ પ્રયાણ અને મોરબીના ટંકારા સહિતના વિસ્તારોમાં પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર લાગ્યા સેવા કેમ્પ। જડેશ્વર મહાદેવ મંદિર નજીક 22 વર્ષથી લાગે છે કેમ્પ। પદયાત્રીઓ માટે ભોજન, આરામ સહિતની સુવિધાઓ। સુરતના પીપોદરા સ્થિત એલબી ગૌક્રાંતિ સંસ્થા દ્વારા વૈદિક હોળીની તૈયારીઓ। લાકડાના ઉપયોગથી પર્યાવરણને નુકસાન ટાળવા ગાયના છાણમાંથી ગૌમય કાસ્ટ બાયોસ્ટિકનું ઉત્પાદન કરાયું। આ બાયોસ્ટિકનું વેચાણ કરી તેમાંથી જે આવક થશે તેનો ઉપયોગ ગૌ સંવર્ધન માટે કરાશે। સંસ્થાના સંચાલકે કહ્યું ગૌમાતાના છાણને સળગાવવાથી ઉત્પન્ન થાય છે ઓક્સિજન, જેનાથી વાતાવરણ વૈદિક થાય છે। કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનું નિવેદન, આગામી દિવસોમાં આવી રહ્યું છે ઈપીએફઓ 3.0। ઈપીએફઓ લાભાર્થીઓ એટીએમમાંથી તેમના પૈસા ઉપાડી શકશે અને સરકારી ઓફિસોમાં નહીં કરવી પડે દોડાદોડ। સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબ પર આપેલા નિવેદનને લઈ વિવાદ યથાવત। કાનપુરમાં વિરોધ, તો બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હવે હિન્દુઓ જાગી રહ્યા છે। સપ્તાહના છેલ્લા દિવસે લાલ નિશાનમાં ખુલ્યું ભારતીય શેર બજાર। સેન્સેક્સ 13 પોઈન્ટ ઘટીને ઓપન થયું, તો નિફ્ટી 22,561 પર ખુલ્યો। ભારતીય બજાર માટે આજે નબળા સંકેતો। એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર। એફઆઈએસની કેસમાં વેચવાલી તેમજ ગઈકાલે અમેરિકાના બજારમાં મોટો ઘટાડો પણ જોવા મળ્યો હતો। સતત બીજા દિવસે સોનાના ભાવમાં તેજી। આજે 10 ગ્રામ સોનાના ભાવમાં 424 રૂપિયાનો વધારો। અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 86,300 પર પહોંચી।
બજારમાં નવા ઘઉંની આવકમાં બમ્પર વધારો, ઘઉંના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો થયો છે તો ભાવમાં ઘટાડો નોંધાતા ધરતીપુત્રોમાં નિરાશા અને સૌરાષ્ટ્ર પંથકમાં ઘઉંનું સૌથી વધુ વાવેતર। ઓડીઆઈ કેપ્ટન રોહિત શર્માના ફિટનેસ વિવાદ પર ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનું મોટું નિવેદન, કહ્યું તેમણે ટીમને 4 આઈસીસી ટ્રોફીની ફાઇનલમાં પહોંચાડી। રોહિત ખૂબ જ મહેનત કરે છે, મારા મતે તે ટોચ પર છે। મોહમ્મદ શમીનો રોઝા વિવાદ ચાલુ, શમીના સમર્થનમાં દેવબંદી ઉલેમા અને સૂફી ફાઉન્ડેશન, કહ્યું રોઝા શમી અને અલ્લાહ વચ્ચેનો મામલો, જે લોકો ઇસ્લામ પ્રત્યે વફાદાર નથી તેઓ ઈચ્છે છે કે શમીને પરેશાન કરવામાં આવે। મોદીના આગમનને લઈને સુરતમાં તૈયારીઓ પૂર્ણ, બપોરે પર્વત પાટિયા હેલીપેડથી નીકળી રોડ શોમાં જોડાશે। પ્રધાનમંત્રીના સ્વાગત માટે 28 જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા। સંઘ પ્રદેશ દમણમાં પીએમના હસ્તે 2587 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। સેલવાસથી નમો હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની પણ લેશે મુલાકાત। સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક સભા સંબોધશે। આવતીકાલે 8 માર્ચ સવારે નવસારીમાં પ્રધાનમંત્રી મોદી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરશે। નવસારીમાં લખપતિ દીદી સંમેલનમાં હાજરી આપશે। કાર્યક્રમ પતાવી સુરત એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે। પ્રધાનમંત્રી નવસારી મુલાકાતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। જિલ્લાના વાસી બોરસી ગામે યોજાશે લખપતિ દીદી કાર્યક્રમ। કોઈ અગવડતા ન ઊભી થાય તે માટે રાખીને વહીવટી તંત્ર સતત ખડે પગે। આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિને ગુજરાતથી રચાશે ઇતિહાસ। લખપતિ દીદી કાર્યક્રમના સંચાલન માટે 3500થી વધુ મહિલા સુરક્ષા કર્મીઓ ખડે પગે। કાર્યક્રમમાં અંદાજિત 1.5 લાખથી વધુ મહિલાઓ હાજર રહેશે। બનાસકાંઠામાં આઈસીડીએસમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જાગૃતિ મહેતાને એવોર્ડ એનાયત। જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગીની સ્પર્ધા યોજાઈ। શ્રેષ્ઠ વાનગી બનાવનાર મહિલાઓને પુરસ્કૃત કરવામાં આવી। જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટ સામે સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી। નથવાણીએ લખ્યું, જલારામ બાપાનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી। પોતાના સંપ્રદાયને ઊંચો દેખાડવા બાપાને નીચા દેખાડવા પ્રયાસ થઈ રહ્યો છે। વધુમાં કહ્યું, લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક વીરપુર જલારામ બાપાના મંદિરે જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ। પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવવો જોઈએ। જલારામ બાપા પર કરેલી ટિપ્પણીને લઈ લોહાણા સમાજના અગ્રણીએ જ્ઞાન સ્વરૂપ સ્વામીને માપમાં રહેવાની આપી ચેતવણી। વીરપુર મંદિર આવીને માફી માંગે તેવી માંગ કરી। કહ્યું, સ્વામીએ ફેમસ સવાર ન આપવા જોઈએ, આવા નિવેદન। જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ફરિયાદ નોંધવા અરજી। રાજકોટમાં જય ભારત ધામેચા નામના વકીલે પોલીસ કમિશનરને કરી અરજી। જલારામ બાપા અંગે સ્વામીના બફાટ બાદ નારાજગી। હળવદના હરિકૃષ્ણ ધામના ભક્તિ હરિસ્વામીએ માંગી માફી। સ્વામીના બફાટથી ચારણ સમાજમાં ફેલાયો હતો રોષ। તાજેતરમાં એક પ્રવચનમાં અંધશ્રદ્ધા કરવાના હેતુથી ચારણ માતાનો એ પ્રસંગ કીધો હતો। પોરબંદરની એમકે ગાંધી સરકારી શાળામાં ખાનગી શાળાને ટક્કર આપે તેવી સુવિધા અને શાળાની વેબસાઇટ અને મોબાઈલ એપમાં તમામ કામગીરી। એપમાં વિદ્યાર્થીઓનો પ્રોગ્રેસ રિપોર્ટ અને એટેન્ડન્ટ સહિતની બાબતો ઓનલાઈન વાલીઓને ઘરે બેઠા મળે છે માહિતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે। આજે સુરત અને આવતીકાલે નવસારીમાં પીએમ મોદીનો કાર્યક્રમ। બપોરે 1.5 કલાકે સુરત એરપોર્ટ પર આગમન કરશે પ્રધાનમંત્રી। 1 કલાક 45 મિનિટે એરપોર્ટથી સેલવાસ જશે। સાંજે 4 વાગે સુરતના પર્વત પાટિયાથી લિંબાયતના નીલગિરી મેદાન સુધી રોડ શો કરી જાહેર સભા સંબોધશે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 2 લાખ લાભાર્થીઓને એનએફએસએ કાર્ડનું વિતરણ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે હાજર રહેશે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસની સુરક્ષાની કમાન મહિલા ઓફિસરો સંભાળશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી। મહિલા પોલીસ અધિકારી બંદોબસ્ત પણ કરશે। નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં 1.5 લાખ મહિલાઓ હાજર રહેશે।